Hello friends, Namaste. Myself, Dilip Gohil. In last video, we have discussed the first part of Walt Disney, Unforgettable Walt Disney. ફ્રેન્ડ્સ બે ત્રણ વસ્તુઓ જેમાં યાદ રાખવાની હતી આગળના પાર્ટમાંથી. એકચ્યુઅલી 18 મિનિટનો વિડીયો હતો. શું યાદ રાખવાનું છે તો કે કોના દ્વારા લખાયેલો છે? રોય ડિઝની, જે વોલ્ટ ડિઝનીના બ્રધર છે. સ્ટાર્ટિંગમાં જે કીધેલું છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. આગળના વિડીયોની વાત કરું છું ફ્રેન્ડ્સ. ઇટ મીન્સ કે વોલ્ટના ડેથ પછી, એના મૃત્યુ પછી આ પાઠ એમણે લખેલો છે. તો અહીંયા શરૂઆતમાં જ તમને કીધું એમ, ખાસ કરીને એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરું તો જ્યાં પણ આઈ અથવા તો માય લખેલું આવે ત્યાં આપણે સમજવાનું છે રોય ડિઝની, નહીં કે વોલ્ટ ડિઝની પોતે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. હા, એમાં શું વાત કરી હતી તો કે મેઇન હતું વસ્તુ જે તમને કહી દઉં કે વોલ્ટ વોઝ જીનિયસ. એકચ્યુઅલી કોમ્પ્લેક્સ હતા, થોડાક જટિલ માણસ હતા. આગળના વિડીયોઝની વાત કરું છું ફ્રેન્ડ્સ, થોડુંક 1-2 મિનિટમાં તમને કહી દઉં. To the writers, animators, and researchers who worked with him, he was a genius. બીજી વાત થઈ, to the people who watched this TV show, એ લોકો માટે કે જેમણે એનો ટીવી શો જોયો એ બધા માટે કેવા હતા? He was a kind personality, bringing fun and pleasure into their homes. સમજો ફ્રેન્ડ્સ કે એકદમ કાઇન્ડ પર્સનાલિટી હતી કે જેઓ એ બધાના ઘરમાં, જે એના ટીવી શો જોતા એ બધા માટે એના ઘરમાં ફન એન્ડ પ્લેઝર, આનંદ પ્રમોદ, ખુશીઓ લઈને આવતા. કાર્ટૂન્સ જોઈને ખુશ થઈ જતા બધા. ટુ ધ બેન્કર્સ, ત્રીજી વાત આવે છે. ટુ ધ બેન્કર્સ માટે હી વોઝ અ વાઇલ્ડ મેન, જંગલી માણસ જેવા હતા. હેલ બેન્ટ ટુ બેન્કરપ્સી, જાણે હેલ બેન્ટ કૃત નિશ્ચય હોય, નક્કી જ કરી નાખ્યું હોય બેન્કરપ્સી માટે, દેવાળું ફૂંકવા માટે, બેંક ઉઠાડવા માટે, લોન લઈ અને પાછી ન ભરવા માટે. અને રોય પોતે કહે છે ટુ મી, મારા માટે. ચોથી વસ્તુ આવે છે, હાઉ વોઝ ધ વોલ્ટ ફોર ધ રાઇટર. હાઉ વોઝ વોલ્ટ ફોર ધ રાઇટર, તમને આવો ક્વેશ્ચન પૂછે તો એ બધા માટે તો હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર, ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. એના ડ્રીમ્સ છે, એના સપનાઓ છે, કેવા હતા? ઇમ્પ્રેક્ટિકલ હતા. બટ હી મેડ ધેમ કમ ટ્રુ, પણ એ બધા સપના એને સાચા કરી બતાવ્યા. ઓકે ફ્રેન્ડ્સ, આટલી વાત હતી એની. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફના, હા, બીજી વસ્તુ આવી કે ફર્સ્ટ સ્કેચ એણે જે દોર્યું એ એના ફાર્મમાં દોર્યું હતું એમણે. નેબર્સ હોર્સ હતો, જે આગળ વાત આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું રિવિઝન તમે એમાંથી જોઈ જજો. બહુ લાંબો વિડીયો ન થઈ જાય, મારો ઇન્ટેન્શન એ જ છે અહીંયા, એટલા માટે આપણે અહીંયા સ્ટાર્ટ કરી દઈએ. જોતા જજો સ્ક્રીન ઉપર જ. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર. એઝ ફાર બેક, જેટલું બની શકે એટલું બેક, હું જો રિમેમ્બર કરું, હું જો યાદ કરું તો મને યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એ ડ્રો પણ કરતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. ફર્સ્ટ મની એને જે કમાયા હતા, જે પ્રથમ કમાણી હતી, તો શું હતી? એક અ નિકલ. નિકલ એન અમેરિકન કરન્સી, સિક્કો છે, કોઈન છે એકચ્યુઅલી. 5 સેન્ટ. નિકલનો મિનિંગ થાય છે 5 સેન્ટ. સેન્ટ છે આપણે કેમ પૈસા આવે અહીંયા, એ રીતના સેન્ટ છે, અમેરિકન કરન્સી છે, ચલણ છે, નાણું છે ત્યાંનું. 100 સેન્ટ બરાબર 20 નિકલ થાય. અને 20 નિકલ ઇઝ ઇક્વલ ટુ અ ડોલર. 100 નિકલ એટલે 20 નિકલ એટલે $1 થાય. ઇન શોર્ટ, યાદ શું રાખવાનું છે તો એને નિકલ 5 સેન્ટ મળ્યા હતા પહેલી વખત એને ડ્રોઈંગ કરવાના. બહુ જૂની વાત છે. ઓકે. ઓફ નેબર્સ હોર્સ, શેના માટે મળ્યા હતા? એને ડ્રો કરી આપ્યો હતો. એના કોઈ નેબર્સ હતા, એના પડોશી હતા, એને હોર્સ ડ્રો કરી આપ્યો હતો, તો એના બદલામાં એને 5 સેન્ટ મળ્યા હતા. હવે ફ્રેન્ડ્સ, આખો જ પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર અને એક્ઝામ ઓરિએન્ટેડ છે, એટલે બરાબર સમજજો. એવું લાગશે અહીંયા હું થોડુંક સ્પીડમાં લઈ લઈશ, પણ આ પેરેગ્રાફ છે, બરાબર સમજજો. ઓકે.
he studied cartooning in Chicago. શોર્ટ નોટમાં પણ તમને આ પેરેગ્રાફમાંથી ઘણું બધું કામ આવશે ફ્રેન્ડ્સ. સિમ્પલ વર્ડ છે. he studied cartooning in Chicago. કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો એમણે શિકાગોમાં. and then started a little animated cartoon company in Kansas City that flopped. કાર્ટૂનિંગની સ્ટડી કરી લીધા પછી કેન્સાસ સિટીમાં, કેન્સાસ નામના શહેરમાં એમણે એક નાનકડી એવી એનિમેશનની કંપની શરૂ કરી. એનિમેશન ઓફ કાર્ટૂનની કંપની એમણે શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ, જે કદાચ એમાં એ નિષ્ફળ ગયા, ફેલ થયા, સફળતા મળી નહીં. લેખક કહે છે, વોલ્ટ નહીં, રોય કહે છે, I was in Los Angeles when Walt, just 21 years of age, just 21 વર્ષના હતા ત્યારે, decided to try his luck in Hollywood. વોલ્ટ 21 વર્ષના હતા, તેમણે નક્કી કર્યું કે એના નસીબ છે હવે હોલિવૂડમાં. હોલિવૂડ અમેરિકાનું જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, આપણે જેમ બોલિવૂડ કહીએ છીએ એમ અમેરિકામાં હોલિવૂડ કહે છે. તો હોલિવૂડમાં જઈ અને એણે લક અજમાવવાનું નક્કી કર્યું માત્ર 21 વર્ષની ઉંમરે જ. આ પેરેગ્રાફ બરાબર યાદ રાખજો, મિનિંગ યાદ રાખજો. પેરેગ્રાફમાંથી બહુ ઇઝીલી તમે ક્વેશ્ચન આન્સર શોધી શકશો. રહી વાત શોર્ટ નોટની, તો આમાંથી ઘણી બધી વસ્તુઓ તમને કામ આવશે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. જ્યારે ત્યાં નક્કી કર્યું ત્યાં જવા માટે જઈ રહ્યા હતા ત્યારે રોય કહે છે કે હું એમને સ્ટેશન ઉપર મળ્યો. He was carrying a cheap suitcase. બહુ ચીપ, સસ્તી. એ વખતે એમની પાસે બહુ પૈસા પણ હતા નહીં. તો he was carrying a cheap suitcase that contained. એ સુટકેસમાં કન્ટેઇન હતું, સમાવેશ હતું. એ સુટકેસમાં હતું શું? all his belongings. એક જ સુટકેસમાં એની બધી સંપત્તિ હતી. ઇન શોર્ટ, એમની પાસે એટલું બધું કંઈ હતું નહીં. belongings, એની માલિકીની વસ્તુ. ઓકે. We borrowed $500 from an uncle. એમના અંકલ પાસેથી એમણે બિઝનેસ માટે થઈને $500 છે એ બોરો કર્યા. બોરો કરવું એટલે ઉધાર લેવું, ઉછીના લેવા. And Walt started a cartoon series called Alice in the Cartoon Land. અને પછી એ $500 માંથી ફ્રેન્ડ્સ બરાબર હું રિપીટ કરું છું વારંવાર, આ પેરેગ્રાફનો એટલીસ્ટ મિનિંગ યાદ રાખજો. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ એની એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. એલિસ નામની છોકરીની વાત છે, તમે જોઈ શકશો બધું જ. ઇટ વોઝ ટફ ગોઈંગ. હવે એના ડેઝ હતા, દિવસો હતા, સમય હતો, ટફ હતો, મુશ્કેલી ભર્યો હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. એનું બધું જ એનિમેશન્સ છે, એના કાર્ટૂન બનાવવાની પ્રોસેસ છે એ વોલ્ટે પોતે કર્યું. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. અને મેં અહીંયા વળાંક આપવો અથવા શરૂ કરવું, આપણે મિનિંગ કરશું, એનું શૂટિંગ કર્યું. અને મેં ઓલ્ડ ફેશન, જૂના ફેશનના એની પાસે જે જૂનો કેમેરો હતો એનાથી એનું શૂટ કર્યું બધું. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ ટુ વોલ્ટ. હવે એલિસ નામનું જે કાર્ટૂન બનાવ્યું, ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ હતી, એનામાં એને કંઈ સફળતા મળી નહીં. ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, પ્રભાવ પાડવો, સ્પ્લેશ, કંઈ પ્રભાવ પાડી શક્યું નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એટલા માટે વોલ્ટે બીજી સિરીઝ શરૂ કરી, બીજી કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓકે, ઓસ્વાલ્ડ ડીડ બેટર. હવે બીજી એને કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જે ફર્સ્ટ કઈ હતી એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ, શરૂ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ when Walt went to our New York distributor for money, he ran into trouble. હવે બીજી જે કાર્ટૂન સિરીઝ એને શરૂ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની, ડીડ બેટર, એને થોડું ઘણું સફળતા પણ મળી, પ્રતિસાદ પણ મળ્યો. પણ એના માટે વોલ્ટ જે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર હતા, વિક્રેતા હતા, કે જેની સાથે ફાઇનાન્શિયલ એને કર્યો હતો કે ચાલો આ સિરીઝ સફળ થશે, એમાંથી પૈસા કમાશો તો આટલા પર્સન્ટેજ તમારા, આટલા, આવી રીતના એમની સાથે વાત કરી હતી.
તો જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ત્યારે પૈસા માટે થઈને હી રેન ઇન ટુ ટ્રબલ, એ મુશ્કેલીમાં મુકાઈ ગયા વોલ્ટ. શા માટે? જ્યારે પાછા આવ્યા ત્યારે એના ભાઈએ એટલે કે રાઇટરે, લેખકે રોય ડિઝનીએ વોલ્ટને પૂછ્યું, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. કેવી ડીલ કરી આવ્યો તું? શું ડીલ કરી તે ત્યાં જઈને? વોલ્ટ એડમિટ કરવું, એને સ્વીકાર કર્યું. એને કહ્યું, વી હેવન્ટ ગોટ અ ડીલ. આપણે કોઈ ડીલ થઈ નથી, કામ માટેની હવે આગળ કંઈ આપણી વાત થઈ નથી. શા માટે? એણે કહ્યું, શા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા, આગળ વાત આવી એની. તો ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. કોપીરાઇટ કરી લીધું. તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ છે આપણે પોતાની બનાવેલી હોય એને આપણે કોપીરાઇટ કરી શકીએ. ઘણા બધા મ્યુઝિક્સ ને તમે બધા જોતા હશો. મુદ્રણનો અધિકાર હોવો, એકચ્યુઅલી ગુજરાતી એવું થાય છે. કોપીરાઇટ આપણે શબ્દ યુઝ કરશું. હવે જે એને પહેલાં જે પાર્ટનરશિપમાં જેની સાથે શરૂ કર્યું હતું, ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર હતા એની સાથે, એમણે કીધું કે હવે આ હું કોપીરાઇટ કરી લઉં છું, એટલે કે આમાં હવે તમારું કાંઈ અધિકાર નથી. ઇન શોર્ટ એને દગો કર્યો, બિટ્રેઇડ. The distributor copyrighted Oswald and he is taking over the series himself. હવે એ આ સિરીઝ છે એ himself એની જાતે જ કરવા જઈ રહ્યા છે. આપણું હવે ઓસ્વાલ્ડ ધ રેબિટમાં કાંઈ છે નહીં. ફ્રેન્ડ્સ, જો વિચારો, પહેલી હતી જે એની એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ, એકદમ ફેલ ગઈ. બીજી ઠીકઠાક સફળતા મળી હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ, એમાં દગો થઈ ગયો, વિક્રેતા બદલી ગયો, જે કોપીરાઇટ કરી લીધા એને. છતાં પણ સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. એણે ડાઉન હર્ટ થયા નહીં, નિરાશ થયા નહીં, અને બોલ્યા, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હવે આપણે નવી સિરીઝ શરૂ કરશું, નવું કાર્ટૂન બનાવશું. હી એન્થ્યુઝડ. એન્થ્યુસિયાઝમ એટલે કે ઉત્સાહ, ઉત્સાહ વધારવો. તો વોલ્ટ છે એ ઉત્સાહ વધારતા બોલ્યા, અને આગળ બોલ્યા, ઇટ્સ અબાઉટ અ માઉસ. અને આ વખતે આપણે માઉસ વિશે શરૂ કરશું. માઉસ એટલે કે ઉંદર. અને તમે જાણો છો માઉસ એટલે આપણે અહીંયા વાત છે મિકી માઉસની. ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે માઉસને ઓન કરી લેશું, મતલબ કે એને આપણે કોપીરાઇટ કરી લઈશું, એટલે જેથી કરીને કોઈ ફેરવાઈ જાય નહીં. ઓકે, ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. અને જેવું એમણે આ શરૂ કર્યું, માઉસ શરૂ કર્યું, મિકી માઉસ શરૂ કર્યું, બાકીનો તો એક ઇતિહાસ છે. મતલબ કે અહીંયા બહુ મોટી એમણે સફળતા મળી. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનો આ માઉસ હતો જે ઉંદર હતું, મિકી જેનું એણે નામ આપ્યું હતું, બહુ મોટી સફળતા મળી. એન્ડ સેલિબ્રેટેડ હિઝ 48th બર્થડે ઇન 1968. 1968માં એને એનો 40મો બર્થડે સેલિબ્રેટ કર્યો. ઇટ મીન્સ કે 1968ના 40 વર્ષ પહેલા મિકી માઉસની એમણે શરૂઆત કરેલી હતી. અ હેપી 40th ઇટ વોઝ. અને બહુ જ ખુશ, એનો આ ખુશ કરી દે એવો, ખુશ થઈ ગયા બધા એવો એનો બર્થડે હતો, કારણ કે બહુ એને સફળતા મળી હતી, સક્સેસ મળ્યો હતો. અ ક્વાર્ટર ઓફ બિલિયન. ક્વાર્ટર એટલે કે ચોથો ભાગ. ફ્રેન્ડ સમજો બરાબર આ પેરેગ્રાફ, પણ ચોથો ભાગ. ક્વાર્ટર ઓફ અ બિલિયન, બિલિયનનો ચોથો ભાગ. હવે બિલિયન એટલે શું? 100 કરોડ, 100 કરોડ એટલે અબજ. તો 1 અબજ અથવા તો 100 કરોડનો ચોથો ભાગ એટલે કે 25 કરોડ. ઓકે, અ ક્વાર્ટર ઓફ અ બિલિયન, 1 બિલિયનના ચોથા ભાગના લોકોએ, એટલે કે આપણી ભાષામાં કહીએ તો 25 કરોડ લોકોએ ડિઝની શો જોયો, ડિઝની મૂવી જોઈ 1968માં, 1968માં. 100 મિલિયન, જો એમાં બધું ક્લેરિફાય કરેલું છે કે 100 મિલિયન, 100 મિલિયનનો અર્થ થાય છે 10 કરોડ. 1 મિલિયન બરાબર 10 લાખ રૂપિયા થાય. ઓકે, વોચ ધ ટીવી શો ડિઝની ટીવી. નિયરલી અ બિલિયન, અને 1 બિલિયન જેટલા લોકોએ ડિઝની બુક્સ અને એના મેગેઝિન્સ છે એ વાંચ્યા. ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત પણ લીધી. એન્ડ મિકી, અને આ બધી મોટી સફળતાની
Mickey was, as Walt used to say, habitual past આપણે ફંક્શન આવી જાય છે ફ્રેન્ડ્સ. વોલ્ટ હંમેશા કહેતા કે આ બધાની શરૂઆત કોણે કરી હતી? મિકીએ કરી હતી, અર્થાત કે મિકી માઉસે કરી હતી, અર્થાત કે એના કાર્ટૂને કરી હતી. Mickey was only the first successful product of Walt's matchless imagination. મિકી છે એ વોલ્ટના મેચલેસ, જેની મેચ પણ ન થઈ શકાય, જેની સરખામણી પણ ન શકાય, અદ્વિતીય, બેજોડ એની જે ઇમેજિનેશન હતી, એની જે કલ્પનાઓ હતી, એનો પ્રથમ સૌથી સફળ કહી શકાય એવું એનું પ્રોડક્ટ હતું, એનું એવું ઉત્પાદન હતું, એવું એનું સર્જન હતું. એન્ડ એબિલિટી, એક તો એની ઇમેજિનેશન, કલ્પના શક્તિ, અને બીજું એની એબિલિટી, એનામાં ક્ષમતા હતી જે ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. ફ્રેન્ડ્સ સમજો, એના ડ્રીમ્સ છે એને કઈ રીતના રિયાલિટીમાં ફેરવવા, સાચા બનાવવા સપનાઓ, આ એને એનામાં એબિલિટી હતી, એની ક્ષમતા હતી, એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. It was an ability he could turn on for any occasion. અને એની આ એબિલિટીનું, એની આ ક્ષમતાનું એ કોઈ પણ ઓકેશન ઉપર, કોઈ પણ પ્રસંગ ઉપર પ્રદર્શિત કરી શકતા, અથવા તો એને કોઈ પણ એની એબિલિટીને કોઈ પણ પ્રસંગમાં ફેરવી શકતા. પછી એ લાર્જ હોય કે સ્મોલ, નાની હોય કે મોટી. વન્સ when my son Roy Edward had the miscellaneous, ફરીથી કહું, રોય ડિઝની બોલે છે, એના ભાઈ છે વોલ્ટ ડિઝનીના નાના ભાઈ. તો રાઇટર કહે છે કે એક વખત જ્યારે મારા દીકરાને, જેનું નામ રોય એડવર્ડ છે, હેડ ધ મિસલેસ, મિસલેસ એટલે કે ઓરી, ઓરી નીકળે છે, ઓરી અછબડાની વાત છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાચિયો. વોલ્ટ આવ્યા અને વોલ્ટે એમને પિનાચિયો ની સ્ટોરી કહી, વિચ વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે એ સમયે વોલ્ટ બનાવી રહ્યા હતા. એકચ્યુઅલી પિનાચિયો ઇઝ ઓલ્સો એન કાર્ટૂન બાય વોલ્ટ. એમાં શું હોય છે કે એક એવું કેરેક્ટર હોય છે કે જેમાં એ પિનાચિયો નામનું કેરેક્ટર જેવું કંઈક ખોટું બોલે ને એટલે તરત જ નોઝ છે, નાક છે, એ લાંબુ થઈ જાય, લાઈક મી. ઓકે, વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યા અને રોય ડિઝનીને, જેને મિસલેસ હતા, બહુ દર્દ થાય હો, મિસલેસ હોય એટલે, ઓરી અછબડા હોય એટલે, તો એ છોકરાને, એણે નાનકડા છોકરાને વોલ્ટે વાત કરી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે રોય એડવર્ડને, નાનકડા છોકરાને, એની આ સ્ટોરી કહી પિનાચિયો નામની, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ, અને એની રજૂઆત કરવાની જે આવડત છે, કળા છે, વર્ચ્યુઅસો, અસાધારણ બુદ્ધિ ધરાવતા વ્યક્તિ. એ પરફોર્મન્સ હતું, રજૂઆત હતી, વાત કરવાની શૈલી હતી. હિઝ આઈઝ રાઇવલ્ડ ટુ ધ લિસનર, એની આંખો છે લિસનર, જે સાંભળનાર હતા, અર્થાત કે છોકરો જે હતો, રોય એડવર્ડ હતો, એની તરફ તે એકટસે જોઈ રહ્યો. ટ્વિચ ધ એક્સપ્રેસિવલી, એની મુસ્ટેજ છે, એની મૂછ છે, એક્સપ્રેસિવલી, અભિવ્યક્તિ સાથે, હાવભાવ સાથે એની સામે વળાંક વળી રહી હતી. ઇનફેક્ટ ઇન શોર્ટ એ એવી રીતના હાવભાવ સાથે કહી રહ્યા હતા. હિઝ આઈબ્રોઝ રોઝ ફેલ, એના આઈબ્રોઝ હતા એ ભ્રમર હતા, ઉપર થઈ રહ્યા હતા, નીચે થઈ રહ્યા હતા. ઇન શોર્ટ આ બધું જ એનું વર્ણન, કેટલા બધા હાવભાવ સાથે એમણે આ સ્ટોરી કીધી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને એના હેન્ડ્સ છે મ્યુઝિકલ કંડક્ટરની જેમ. ફ્રેન્ડ્સ, તમે જોયું હશે, ઘણા બધા મ્યુઝિશિયન્સ બેઠા હોય અલગ અલગ પ્રકારના મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને, અને એનો એક મ્યુઝિકલ કંડક્ટર હોય, જેના હાથમાં એક નાનકડી સ્ટીક હોય, લાકડી હોય, એ આમ ફેરવતો હોય, એ પ્રમાણે મ્યુઝિક બધા વગાડતા હોય. તો કોઈક મ્યુઝિકલ કંડક્ટરની જેમ એના હાથ છે એ થઈ રહ્યા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, જાણે કોઈ ગ્રાફિક જ જોતો હોય, એકચ્યુઅલીમાં જાણે જોતો હોય, એના જેવી આ સ્ટોરીના વર્ણન સાંભળીને વાઇડ આઈડ, એની આંખો પહોળી થઈ ગઈ. ફેરી ટેલ,
ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ ધ મિસલેસ. અને આ એક ફેરી ટેલ જેવી, એ પરીઓ જેવી, જે પરિકથા જાણે કે એ સાંભળી રહ્યો હોય એવી રીતના સાંભળતા સાંભળતા એનામાં એટલો તલ્લીન થઈ ગયો, મગ્ન થઈ ગયો. હી ફરગેટ ઓલ અબાઉટ હિઝ મિસલેસ, કે એને જે મિસલેસ હતા, એના જે દર્દ હતા, એ બધા વિશે એ ભૂલી ગયો, એનું દર્દ ભૂલી ગયો. એટલા આકર્ષક હાવભાવ સાથે ઇન્ટરેસ્ટિંગલી વોલ્ટે રોય એડવર્ડને, આ નાનકડા છોકરાને, એની પિનાચિયોની આ સ્ટોરી કહી. લેટર, આ બનાવ બની ગયા પછી, ઘણા સમય પછી, મતલબ કે 1, 2 કે 5 મહિના પછી, વેન હી સો ધ ફિનિશ ધ પિક્ચર, જ્યારે વોલ્ટે એકચ્યુઅલી કાર્ટૂન સિરીઝ પૂરી કરી લીધી અને એ છોકરાએ એ કાર્ટૂન સિરીઝ જોઈ, ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટ થઈ ગયો, હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો. એણે એવું કીધું, ઇટ ડિડન્ટ સીમ્ડ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. છોકરાએ કીધું કે મને આ પિક્ચર છે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ નથી લાગ્યું જેટલું ઇન્ટરેસ્ટિંગલી મને વોલ્ટે સ્ટોરી કહી હતી. તમે ફ્રેન્ડ્સ વિચારજો કે એને કેટલા હાવભાવ સાથે કહી હશે કે એકચ્યુઅલી કાર્ટૂન છે એ ન ગમ્યું છોકરાને, પણ વોલ્ટે એને રૂબરૂમાં જે સ્ટોરી કહી હતી, હાવભાવ સાથે સ્ટોરી કહી હતી, એ છોકરાને ગમી ગઈ. લાઇક મેની પીપલ હુ વર્કડ ટુ ક્રિએટ હ્યુમર, ઘણા બધા લોકો કે જે હ્યુમર છે, હાસ્ય છે, રમૂજ છે, એ ક્રિએટ કરે છે, ઘણા બધા કરે છે, એમાંના એક વોલ્ટ હતા. પણ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. આ રમૂજને પણ, હ્યુમરને પણ, હાસ્યને પણ વોલ્ટે સિરિયસલી લીધું, ગંભીરતાપૂર્વક લીધું. કઈ રીતના? હી વુડ ઓફન સીટ ગ્લ્યુમલી, આગળ વાત આવે છે, એ હંમેશા એકદમ ગ્લૂમલી, ગંભીરતાપૂર્વક બેઠા રહેતા થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. કાર્ટૂન હોય તે હંમેશા રમૂજી હોય છે, ખૂબ જ રમૂજી કાર્ટૂન હોય, એને પણ એ ગંભીરતાપૂર્વક જોઈ રહેતા, બેસી રહેતા. શું કામ? કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એનામાં એટલું એ કોન્સન્ટ્રેશન કરતા, એટલું ધ્યાનમગ્ન બની જતા કે એ હસવાનું ભૂલી અને હજુ એ કાર્ટૂનને કઈ રીતના વધારે સારું બનાવી શકાય, એનામાં કઈ રીતના ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, એના વિશે વિચારતા રહેતા, ગંભીરતાપૂર્વક વિચારતા રહેતા. વોલ્ટ viewed the opinion of those working with him. એમની સાથે કામ કરતા લોકોના ઓપિનિયનનું પણ વોલ્ટ હંમેશા વેલ્યુ કરતા, એનું મૂલ્ય રાખતા, એને સાંભળતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ ક્વેશ્ચનેબલી હિઝ. પણ ફાઇનલ જજમેન્ટ છે, અંતિમ નિર્ણય છે, એ તો હંમેશા વોલ્ટનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. હવે એક વખત એવું થયું, એના કેટલાક પ્રસંગો છે અહીંયા યુનિટમાં, તો એમાંનો એક પ્રસંગ એવો છે કે વોલ્ટ એક વખત એક કાર્ટૂન જોઈ રહ્યા હતા. એમાં એને એવિડન્ટ ઓફ ડિસપ્લેઝર, એવિડન્ટ એટલે પ્રૂફ થાય, આમ તો ખબર જ પડી ગઈ બધાને કે આમાં ડિસપ્લેઝર, પ્લેઝર એટલે ખુશ હોવું, ડિસપ્લેઝર એટલે કે ના ખુશ હોવું, કે આ કાર્ટૂન બન્યું છે એમાં વોલ્ટ ખુશ નથી, ના ખુશ છે, એને ગમ્યું નથી. કે તરત જ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અધર પીપલ. વોલ્ટે તરત જ બીજા બધા લોકોના ગ્રુપમાંથી બધા લોકોને બોલાવ્યા. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. હવે બોલાવ્યા એટલે બધાની રાય લીધી અને બધાએ પોતપોતાની રાય આપી. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને બધા જ લોકો છે ને એ વોલ્ટને ક્રિટિસાઇઝ કરતા હતા, એની ટીકા કરતા, આ ભૂલ છે, આ ખામી છે, આવું કરવું જોઈએ. I can get rubber stamp and say. રાઇટર કહે છે, રોય ડિઝની કહે છે કે મારી પાસે તો એક રબર સ્ટેમ્પ જેવો જ, સિક્કામાં કેમ એવો ને એવો છપાય, હંમેશા સ્ટેમ્પ છે, ગમે એ મારો, ગમે એટલી વાર મારો, એક જેવો જ છપાય. તો પાસે હંમેશા મુજબ એક જેવો જ જવાબ હતો. અને એ શું હતો? યસ વોલ્ટ, હા વોલ્ટ, તું સાચો. હી સ્નેપ્ડ. એમણે વચ્ચેથી જ વાત કાપી નાખી. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ વોટ હી થોટ. ધેન હી વિલ્ડ એટલે કે ખુરશી ફેરવ્યું. અને જે પ્રોજેક્ટનિસ હતો, પ્રોજેક્ટરનું જે કામ કરતો હતો, એ વ્યક્તિ તરફ વળ્યા અને એમને પૂછ્યું કે તું શું વિચારે છે? ધ મેન સેન્સ્ડ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. અને આ માણસ હતો જે પ્રોજેક્ટનિસ હતો, એ સમજી ગયો એનામાં ક્યાંક ડિસેન્ટ હતું, ક્યાંક મતભેદ અથવા તો એની અસહમતિ હતી, એ સમજી ગયો અને બોલ્યો,
I think you are all wrong, he said. તેણે કહ્યું, તમે બધા જ ખોટા છો. વોલ્ટ just grinned. વોલ્ટે કૃત્રિમ હાસ્ય કર્યું, મજાક કરી. You stick to your projector. હા, તું તારા પ્રોજેક્ટર ઉપર સ્ટીક રહે, ચોંટી રહે, વળગી રહે, તું તારા પ્રોજેક્ટરનું જ કામ કર. ઇન્સ્ટોક અહીંયા એવું કહે છે કે ગમે એવી ગંભીર પરિસ્થિતિમાં ક્યાંકથી એ હાસ્ય શોધી લેતા હતા. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. બહુ સરસ પ્રસંગ છે ફ્રેન્ડ્સ, સમજજો. વોલ્ટ છે એ બધી જ બાબતોમાં, બધી જ વસ્તુઓમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતા, સામેલ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો. હવે મિકી માઉસના રિલેટેડ કેટલાક ટીવી શો પણ આવ્યા. તો એવી ટીવી શોમાં દરમિયાન એક વાતચીત દરમિયાન pointer in hand was outlining a sequence called bicycle. થયું એવું કે કોન્ફરન્સ દરમિયાન, એક ટીવી શો દરમિયાન, એક જે સ્ટોરી મેન હતો એના હાથમાં એક પોઈન્ટર રાખી, નાનકડી સ્કેલ જેવી કે સ્ટીક જેવું, લાકડી જેવું કંઈક રાખી, અને એક સિક્વન્સ, ક્રમિક ઘટના બતાવી રહ્યો હતો. સિક્વન્સ, ક્રમિક ઘટનાઓ, એક પછી એક બનતી ઘટનાઓ. જે ઘટના હતી હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. સાયકલ કઈ રીતના ચલાવવી. એકચ્યુઅલી સાયકલ ચલાવવું હોય કે સ્વિમિંગ કરવી હોય તો પ્રેક્ટિસ કરવી જોઈએ. શબ્દોથી બુકના તમે વાંચી નાખો તો યાદ થાય નહીં. સાયકલ ચલાવી શકાય નહીં. સાયકલ તો જ ચલાવી શકો જો તમે તો સાયકલ એકચ્યુઅલીમાં ચલાવો તો. ઓકે, તો ઘટના શું હતી કે એક વ્યક્તિ છે, બરાબર યાદ રાખજો ફ્રેન્ડ્સ, પોતાના હાથમાં એક સ્ટીક પોઈન્ટર પકડી અને એક ઘટનાનું વર્ણન કરી રહ્યો હતો કે જે ઘટના હતી, જે એક સિક્વન્સ હતી, ક્રમિક ઘટના હતી, જે હતી શેના વિશે, તો કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. જે સ્ટોરી ટેલર હતો એમણે કહ્યું, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. ફ્રેન્ડ્સ, અહીંયા અમે ખાસ હાઇલાઇટ કર્યા છે, સમજવા જેવા શબ્દો છે. આગળ હું સમજાવું છું શું કહેવા માંગે છે. એ સ્ટોરી ટેલર હતો, એમણે કહ્યું કે જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર બેસો છો ત્યારે ... આમ હજી આગળ કંઈક બોલવા જ હતો તો હી બિગેન, એણે શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. આટલું એ બોલ્યો ને, સ્ટોરી ટેલર હતો એ, વોલ્ટે તરત જ એમને સ્ટોપ કરી દીધા. સમજો ફ્રેન્ડ્સ, બહુ સરસ કીધું છે. વોલ્ટ બોલ્યા, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. ફરીથી કહું છું, બરાબર સમજજો. યોર બાઇસિકલનો મિનિંગ થાય છે તમારી સાયકલ, અને અ બાઇસિકલનો મિનિંગ થાય છે કોઈ પણ સાયકલ. વોલ્ટે શું કહ્યું? ચેન્જ યોર બાઇસિકલ. તમારી સાયકલ નહીં બોલો, ખાલી તમે સાયકલ બોલો. આગળ વાત કરું ફ્રેન્ડ, સમજાવું તમને. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. જો કેટલા સેન્ટિમેન્ટ છે, લાગણીઓથી પણ એને ખબર છે બધી. શું કહે છે કે દરેક કિડ છે, દરેક બાળક છે, નોટ ફોર્ચ્યુનેટ ઇનફ, એટલા બધા નસીબદાર નથી હોતા કે એની પોતાની બાઇસિકલ હોય. તો એવું જરૂરી થોડું છે કે એની પોતાની બાઇસિકલ હોય. વર્લ્ડ સમજાવવા માંગે છે કે જરૂરી નથી કે પોતાની બાઇસિકલ હોય તો અને તો જ તમે સમજી શકો. અને બીજું કે દુનિયાના દરેક બાળકો એટલા નસીબદાર નથી હોતા કે જેની પોતાની પણ સાયકલ હોય. ઇવન ફ્રેન્ડ્સ, આજે પણ તમારામાંથી ઘણી બધી ફેસિલિટીમાં રહો છો, પણ દુનિયામાં ઘણા એવા બધા લોકો છે કે જે તમે લાઈફ જીવો છો ને, એ પણ એનું સપનું છે. તો ફ્રેન્ડ, સમજાયું અહીંયા શું કહે છે? પહેલા પોઈન્ટર હાથમાં રાખીને સમજાવવાનું શરૂ કર્યું કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમારી બાઇસિકલ ઉપર બેસો ત્યારે વોલ્ટે તરત જ એમને કહ્યું કે યોર બાઇસિકલ નહીં, અ બાઇસિકલ બોલો. કોઈ પણ બાઇસિકલ, કોઈની પણ બાઇસિકલ હોય, એટલે તમારી બાઇસિકલ એવું નહીં બોલો. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. હવે વાત આવે છે ડિઝનીલેન્ડની સ્ટોરીની, ડિઝનીલેન્ડની વાત. બેટર ધેન એનીથિંગ, કદાચ બીજી કોઈ પણ વસ્તુઓ કરતાં વધારે સારી છે, કે જે ઇલ્યુસ્ટ્રેટ, જે વર્ણન કરે છે, જે આપણને બતાવે છે. શું બતાવે છે? વોલ્ટ્સ વિઝન, ભવિષ્યનું દ્રષ્ટિ, પોઈન્ટ ઓફ વ્યૂ,
એન્ડ હિઝ સ્ટબોર્ન એટલે કે જીદ હતી એનામાં, પોતાના લક્ષ્ય પ્રાપ્તિની, કંઈક બનાવવા માટેની. ડેટર્મિનેશન એટલે કે ખંત, કોઈ પણ કામ કરવા માટે લગન હોવી જે આપણે કહીએ છીએ. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ, કે એને પાસે જે આઈડિયા હોય એને કઈ રીતના, એનો વિચાર છે, જે ઇમેજિનેશન્સ છે, એને કઈ રીતના સાચું બનાવવું એના માટેની એનામાં ખંત હતો, એનામાં જીદ હતી. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ હિઝ ડ્રીમ. વર્ષો સુધી પહેલા વોલ્ટે એનું એક સ્વપ્ન હતું, એ સ્વપ્ન નર્સ્ડ, સેવવું આપણે અહીંયા મિનિંગ કરશું, સ્વપ્ન સેવ્યું હતું, એક કલ્પના કરી હતી, એને એક સપનું જોયું હતું કે મારે ડિઝનીલેન્ડ બનાવવું. અ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ એટલે કે આનંદ પ્રમોદ. આપણે પાર્ક જોઈએ છે ને આનંદ પ્રમોદ માટેના જે બધા જ એ. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. અને જે એણે એમ્યુઝમેન્ટ પાર્ક કરવાનું નક્કી કર્યું હતું એ એક પોર્ટપોરી હતું, એક સંગ્રહ હતો. હવે વિચારજો ફ્રેન્ડ્સ, એના જે શ્રેષ્ઠતમ વિચારો ઓલરેડી એની પાસે તો જેને કહીએ ને અનકમ્પેરેબલ, જેની કમ્પેર ન કરી શકાય એવી એનામાં ઇમેજિનેશન હતું. અને એ બધાનો જે સંગ્રહ હતો એ બધાને પણ એક કરી, સારા વિચારોને, શ્રેષ્ઠ વિચારોને એક કરી અને એનામાંથી બનાવેલું, એના એ વિચારોનો સંગ્રહ કર્યો હતો અને પછી એણે એક વિચાર કર્યો હતો કે મારે એક ઇમેજમેન્ટ પાર્ક બનાવવો. ફર્ટાઇલ ઇમેજિનેશન શબ્દ આપ્યો છે, ફળદ્રુપ કલ્પના શક્તિ, ખૂબ સારી કલ્પના શક્તિ. બટ ધ આઈડિયા ઓફ સિન્કિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, પણ આવો આઈડિયા જે વોલ્ટ પહેલા કોઈએ ક્યારે આવું કંઈ બનાવ્યું નહોતું, પહેલી વખત હતું, તો એવો આઈડિયા કે જેમાં મિલિયન્સ ઓફ લાખો ડોલર છે એ ડૂબવાની પૂરેપૂરી શક્યતા હોય એવું આ એમ્યુઝમેન્ટ પાર્ક હતો, એનો આ જે વિચાર હતો. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રિપોસ્ટરસ. લોકો માટે શરૂઆતમાં તો એના જે વોલ્ટે કલ્પના કરી હતી ડિઝનીલેન્ડની, આજે તો લોકો શું કહેવાય, મોં માંગી કિંમત જે માંગે છે ડિઝનીવાળા, એ પે કરીને લોકો એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરવા માટે જાય છે. પણ એ વખતે લોકો માટે ઇટ વોઝ એન પ્રેપોસ્ટરસ, સિલી, મૂર્ખતાપૂર્ણ, સ્ટુપિડિટી વાળો જે આઈડિયા હતો કે આવું થોડું હોય કે ત્યાં કાર્ટૂન્સ હોય કે નાની ટ્રેન્સ હોય કે બીજી કોઈ નાની જોય રાઇડ્સ હોય કે આવી બધી વસ્તુઓ હોય એ ત્યાં જઈને જોવા જવાનું પાર્કમાં. ને એ વખતે આ પ્રેપોસ્ટરસ લાગતો, હાસ્યાસ્પદ લાગતો. એટલા માટે એ ડરથી પણ વોલ્ટ then he wouldn't mention it to anyone. વોલ્ટે આની પ્લાન કરી રાખ્યું હતું પણ કોઈને એણે આ વાત કીધી નથી, કેમ કે એના માટે લાખો ડોલર જોઈતા હતા અને સાથે સાથે આવામાં કોઈ બધા સપોર્ટ કરશે કે નહીં કરે એ પણ એને બીક હતી, કારણ કે ઇટ વોઝ લુક લાઇક અ પ્રિપોસ્ટરસ, હાસ્યાસ્પદ લાગતું હતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. છતાં પણ એને એકદમ શાંતિથી પ્લાનિંગ તો શરૂ કરી જ દીધી હતી. એઝ યુઝ્યુઅલ, અને હંમેશા મુજબ જ, he infused, અમારા બધાનો ઉત્સાહ વધાર્યો, એને અમને બધાને પ્રેરણા આપી. all of us with his own enthusiasm. એનામાં જે એન્થ્યુસિયાઝમ હતો, એનામાં જે ઉત્સાહ હતો, એ બધાથી એણે અમારો ઉત્સાહ વધાર્યો. when he finally told us about the project, અમે આ પ્રોજેક્ટ વિશે ફાઇનલી અમને બધાને વાત કરી ત્યારે, someone asked, કોઈકે જ્યારે એને પ્રોજેક્ટ વિશે વાત કરીને ત્યારે કોઈકે એને પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ એ તો કહે તે આખું પ્લાનિંગ કરી રાખ્યું છે, કલ્પના કરી છે, આપણે બનાવશું તો પણ ખરા, પણ તું અમને કહીશ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, એ કેવું દેખાશે અથવા તો કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ આન્સર, અને ખૂબ જ તરત જ તાત્કાલિક જ વોલ્ટે ઉત્તર આપ્યો. How should Disney look like? Quick came the reply. બહુ જ ઝડપથી વોલ્ટે ઉત્તર આપ્યો હતો. શું કહ્યું? It should look like nothing else on this earth. આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર ક્યાંય પણ ન હોય, કંઈ પણ ન હોય એવું ડિઝનીલેન્ડ દેખાશે. અને હકીકત છે ફ્રેન્ડ્સ, એના જેવું એના પહેલાં કોઈ નહોતું અને એના પછી પણ કોઈ નથી બનાવી શક્યું. પ્રેડિક્ટેબલી હવે એ લોકોએ પ્લાનિંગ પણ શરૂ કરી દીધું અને પહેલેથી જ એ લોકોને એક તો પ્રેડિક્શન હતી જ. પ્રેડિક્શન એટલે કે પૂર્વાનુમાન કરવું, અંદાજ કાઢવો. એ લોકોને અંદાજ હતો જ કે
વી હેડ ટ્રબલ રેઝિંગ મની, કે આટલા બધા પૈસા ક્યાંથી આવશે, આટલું મોટું સપનું જોયું, પ્લાનિંગ પણ કરી નાખ્યું છે, પણ અમને અંદાજ હતો જ કે પૈસા કઈ રીતના આવશે. છતાં પણ એ લોકોએ ગમે તેમ કરીને પણ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. ગમે એમ કરીને પણ એ લોકોએ મેનેજ કરી લીધું અને જુલાઈ 1955માં 1955ની જુલાઈમાં ડિઝનીલેન્ડ ઓપન થયું જ. સિન્સ that first day, અને તે પ્રથમ દિવસથી જ millions of people have flocked. ફ્લોક એટલે કે પક્ષીઓનું એકચ્યુઅલી ઝુંડ જતું હોય એ કહેવાય. त्या દિવસથી જ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી, જોવા માટે આવ્યા. શું જોવા માટે આવ્યા? યુનિક ક્રિએશન. યુનિક, બે જોડ, એના જેવું બીજું કંઈ નથી, કંઈ નહોતું એવું એનિમેશન છે, એનું જે આ સર્જન છે વોલ્ટની ઇમેજિનેશનનું, એની કલ્પના શક્તિનું, એને જોવા માટે લોકો આવ્યા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, નાનકડા બાળકની જેમ આવ્યા, જાણે કે કોઈક નાનું રમકડું જોવા આવ્યા હોય. એકચ્યુઅલી બહુ મોટું હતું, પણ રમકડા જેવું જ હતું, બાળકો જેવું જ હતું. ધ બિગેસ્ટ, સૌથી મોટું હતું રમકડું. ન્યૂ હતું, નવું હતું, પણ સૌથી મોટું રમકડું હતું. શાઇનીએસ્ટ ટોય, સૌથી ચમકીલું, સૌથી પ્રભાવશાળી એ રમકડું હતું ઇન ધ વર્લ્ડ, એ દુનિયા આખીમાં. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, અને કોઈક વિઝિટરની જેમ જ, કોઈક ટુરિસ્ટની જેમ જ વોલ્ટ છે એ પાર્કમાં ફરતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. સ્ટેર, એક કીટસે જોઈ રહેવું, અને એક ટુરિસ્ટની જેમ જ એ આખા પાર્કમાં જે જગ્યાઓ છે એ બધાને આશ્ચર્યજનક રીતે જોઈ રહેતા, ખુશ થઈને જોઈ રહેતા. ધી ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ, અત્યંત, ખૂબ જ એને સફળતા મળી વોલ્ટને, મિકી માઉસને પણ અને ડિઝનીલેન્ડને પણ. એનો આ જે ક્રેઝી આઈડિયા હતો, વિચ વોઝ ધ ક્રેઝી આઈડિયા, ક્વેશ્ચન આન્સરમાં ફ્રેન્ડ્સ ડિટેલથી હું ચર્ચા કરીશ. ક્રેઝી આઈડિયા એટલે કે ડિઝનીલેન્ડ અત્યંત ખૂબ મોટી એવી સફળતા મળી. ટ્રિગર્ડ, એનાથી શું થઈ ગયું? શરૂ થઈ ગયું. શું શરૂ થઈ ગયું? ડ્રામેટિક એબાઉટ ફેસ ઇન ફોર્ચ્યુન્સ. ડિઝનીનું આખું ફોર્ચ્યુન છે, ડિઝનીલેન્ડ અને વોલ્ટ અને એના સાથેનું એની કંપનીનું આખું ફોર્ચ્યુન છે એ બદલાઈ ગયું, એનું નસીબ બદલાઈ ગયું. ખૂબ સારા સફળતા મળી, ખૂબ સારા પૈસા મળ્યા. યેટ સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ. આટલી મોટી સફળતા મળી ને ફ્રેન્ડ્સ, તો પણ એણે વોલ્ટને ક્યારે પણ બદલ્યા નહીં. મતલબ કે આટલી મોટી સફળતા પછી પણ વોલ્ટ બદલાયા નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ સિમ્પલ મેન જ રહ્યા, એકદમ સાદગીપૂર્ણ માણસ જ રહ્યા, સાદા માણસ જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ. એને પાર્ટી ગમતી નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને કદાચ એને નાઇટ આઉટ માટે, બહાર ફરવા માટે રાત્રે જવાનું થાય, તો એનો જે આઈડિયાઝ છે એ માત્ર એટલો જ કે નાનકડા કોઈ રેસ્ટોરન્ટમાં જઈ અને બર્ગર અને ચીલી ખાઈ લેવાનું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, લક્ઝરી અથવા તો વેસ્ટફુલનેસ, એનું જે ઉડાઉપણું કહી શકાય, આપણે કહીએ કે સૌથી વધારે મોટો શોખ કહી શકાય, તો એનો માત્ર એ જ હતો કે વોઝ અ મિનિએચર રેલ રોડ. મિનિએચર, નાનકડો રોડ, ટ્રેનના પાટા હતા, રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે જે એના ઘરના આજુબાજુમાંથી પસાર થતા હતા. વોલ્ટ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? વોટ ડુ યુ ડુ? આટલા પૈસા તો તમે કમાઈ લીધા છે, પણ આ બધા પૈસાનું તમે કરશો શું? એક વખત એના ફ્રેન્ડે એમને પૂછ્યું. મતલબ કે આટલી મોટી સફળતા મળી ગઈ, ખૂબ સારા પૈસા કમાઈ ગયા. એના પછી એના ફ્રેન્ડ્સે એને પૂછ્યું કે આવડા બધા પૈસાનું વોલ્ટ તમે કરશો શું? વોલ્ટ શું રિપ્લાય આપે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. સ્ટુડિયો તરફ પોઇન્ટ આઉટ કરીને કહે છે. વોલ્ટ સેઇડ. સ્ટુડિયો તરફ પોઇન્ટ આઉટ કરીને, એના તરફ નિર્દેશ કરીને, ઈશારો કરીને વોલ્ટ બોલ્યા, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ ઇથ વિટ. મારું જે એ ફિલ્ડ છે, એકચ્યુઅલી ફિલ્ડ એટલે વાડી અથવા તો ખેતર થાય. બીજો ફિલ્ડનો મિનિંગ ક્ષેત્ર પણ થાય. એટલે ખબર આપણે કઈ ઘણી વખત કે મારે આ ફિલ્ડમાં જવું છે, મારે આ ફિલ્ડમાં કામ કરું છું, તો ફિલ્ડ એટલે કે ક્ષેત્ર આપણું. તો વોલ્ટ કહે છે કે મારું આ ક્ષેત્ર છે, મારી આ વાડી અથવા મારું આ ખેતર છે, એને હું વધારે ફર્ટિલાઇઝ કરીશ, વધારે ફળદ્રુપ બનાવીશ.
જે પૈસા આવે એનું, જેમ આપણે કેમ ખેતરમાં ફર્ટિલાઇઝર નાખીએ, ખાતર નાખીએ, એવી જ રીતના વોલ્ટ કહે છે કે મારી પાસે જે પૈસા આવશે ફરી પાછા હું એને ફર્ટિલાઇઝ કરીશ આ ખેતર માટે. મતલબ કે આ બધા જ પૈસા હું ફરી પાછું આ ડિઝનીલેન્ડ છે એને વધારે સારું બનાવવા માટે, એને ડેવલપ કરવા માટે એમાં ને એમાં હું ઇન્વેસ્ટ કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને ખરેખર એ સાચું હતું કે વોલ્ટ plowed money back into the company almost as fast as it came in. વોલ્ટ પાસે જેવા પૈસા આવતા ને એ તરત જ ફરી પાછા કંપનીમાં એ ઇન્વેસ્ટ કરી દેતા, એમાં ખેડતા. પ્લો એટલે ખેડવું, અહીંયા આપણે મિનિંગ કરવાનું છે એમાં જ ઇન્વેસ્ટ કરવું. Being solvent for the first time since he started the business. જ્યારથી એમણે બિઝનેસ શરૂ કર્યો ત્યારથી ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત આટલી મોટી સફળતા મળ્યા પછી પહેલી વખત એ સોલ્વેન્ટ થયા. સોલ્વેન્ટ થવું અર્થાત કે દેવામાંથી મુક્ત થવું. એની ઉપર જેટલા બધા માંગણા હતા, જેટલું દેવું હતું, જેટલી ઉધાર હતી, એ બધાને એણે ચૂકવી દીધી. પછી ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. એનાથી વોલ્ટને ચાન્સ મળ્યો કે હવે એને એ બીજા જે આઈડિયાઝ છે, બીજા વિચારો છે, બીજા શોખ છે એને પણ એ ડેવલપ, એને પણ એ વિકસાવી શકે. These included the development of mineral. Actually friends અહીંયા સમજો બરાબર. Actually અહીંયા મિનરલ કાઇન્ડ લખ્યું છે, કાઇન્ડને પણ કિંગ હોવું જોઈએ. મિનરલ કિંગ નામની એક કેલિફોર્નિયામાં સિટી છે, કેલિફોર્નિયા, ત્યાં એક વેલી છે, એક ખીણ છે. બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું વોલ્ટે એમાં. જો કે એ કમ્પ્લીટ નહોતા કરી શક્યા, એ અલગ વસ્તુ છે. એ ફ્રેન્ડ્સ તમે થોડાક જોઈ લેજો. પણ ઇન શોર્ટ અહીંયા મિનરલ કાઇન્ડ નહીં પણ મિનરલ કિંગ હોવું જોઈએ. ઓકે, તો એ બધા વિચારો એને ડેવલપ કરવામાં એને પોતાનો સમય અને પૈસા વાપર્યા, અને એમાંથી સમાવેશ શેનો થતો હતો? એક તો મિનરલ કિંગનો સમાવેશ થતો હતો. મિનરલ કિંગ શું છે? વોટ ઇઝ મિનરલ કિંગ? ક્વેશ્ચન આન્સરની પછી વાત કરીશ. એન એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. કેલિફોર્નિયામાં સિયેરા માઉન્ટેન્સમાં મિનરલ કિંગ નામની એક વેલી છે, એને ડેવલપ કરવામાં એને પૈસા રોક્યા. બીજી જગ્યાએ તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયામાં જ એમણે એક આર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી, એક સંસ્થા, કળાઓ માટેની સંસ્થા શરૂ કરી. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ ધ સેવરલ $million. અને આ બધા માટે એણે લેન્ડ પણ, જમીન પણ ડોનેટ કરી, દાન આપી, ચેરિટી કરી, અને સાથે સાથે કેટલાય $1 million પણ એમને આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાંથી પણ કોઈક એમ્બિશિયસ, કોઈક મહત્વાકાંક્ષી કોઈક પ્રોજેક્ટ હોય, એનો કામ હોય, તો એ હતું $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં $100 million ખર્ચે એમણે ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો નામનો પણ આખો પ્રોજેક્ટ બનાવ્યો. ટ્રેજિકલી ઇન ધ એન્ડ ઓફ all this activity, બહુ જ કરુણ રીતે આ બધી જ એક્ટિવિટી, બધી જ પ્રવૃત્તિઓની મધ્યમાં જ, વચ્ચે જ વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીઝ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ, ક્રૂર, ઘાતકી, પ્રાણઘાતક ઇલનેસ છે, બીમારી છે, એને લાગુ પડી. I heard him refer to this cruel blow only once. આટલું બહુ જ બીમાર હતા, અત્યંત બીમાર હતા, એને બીમારી હતી, છતાં પણ એમને બીમારી વિશે લેખક કહે છે, રાઇટર કહે છે કે મેં એકાદી વખત જ એના વિશે એના વાત કરતા સાંભળેલા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. આપણી પાસે જે કંઈ છે ને, આઈ હેવ ગોટ, મેં પ્રાપ્ત કર્યું છે, આપણે પ્રાપ્ત કર્યું છે. હી ટોલ્ડ મી, તેમણે કહ્યું. ડોન્ટ ગેટ ઇટ. લેટ, એકચ્યુઅલી લેટ હોવું જોઈએ ફ્રેન્ડ્સ અહીંયા શબ્દ. ડોન્ટ લેટ ઇટ, તું એને જવા દઈશ નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. એ જે રાતે મૃત્યુ પામ્યા એની આગલી, જે દિવસે મૃત્યુ પામ્યા ને એની આગલી રાતે જ લેખક કહે છે કે મેં એમની મુલાકાત લીધી. ઓલ ધો ડેસ્પરેટલી ઇલ, અને અત્યંત બીમાર હોવા છતાં પણ હી વોઝ એઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. બહુ સરસ વાક્ય કીધું છે કે આટલા બધા બીમાર હતા, મૃત્યુની આગલી રાતે પણ એ એટલા બધા ફૂલ ઓફ પ્લાન્સ હતા, એના મગજમાં એના એટલા બધા પ્લાન્સ હતા, એટલી બધી યોજનાઓ હતી કે જેટલી યોજનાઓ, જેવો મગજ એમણે થ્રુ આઉટ હિઝ લાઈફ, એના જીવન દરમિયાન જ વાપરેલું હતું, પ્લાન કરેલી હતી. મતલબ કે મૃત્યુની આગલી રાત્રે પણ એ પોતાના માઇન્ડને બિઝી રાખે.
Walt used to say, last paragraph friends, Walt used to say that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા કહેતા રહેતા કે ડિઝનીલેન્ડનો ક્યારે પણ અંત આવવો જોઈએ નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને હકીકત છે એનો અંત ક્યારે આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ, મને એ વિચારવાનો પણ આનંદ છે, એ વિચારતા પણ ગમે છે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુએન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. ના તો ડિઝનીલેન્ડનો અંત આવશે કે ના તો ડિઝનીલેન્ડ ઉપર અને આખી કાર્ટૂન ઇન્ડસ્ટ્રીઝ ઉપર વોલ્ટનો જે ઇન્ફ્લુએન્સ છે, એનો જે પ્રભાવ છે, એનો પણ ક્યારે અંત આવશે. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એના જે ક્રિએશન્સ છે, એના જે સર્જન છે, જે કાર્ટૂન્સ છે, જે કંઈ બનાવ્યું છે, એના દ્વારા ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારની પેઢીઓ છે, આવનારો જે જનરેશન છે, એ બધા જ સેલિબ્રેટ કરશે, એ મનાવશે, મનાવવાનું ચાલુ રાખશે વોટ હી વન્સ ડેસ્ક્રાઇબ્ડ એઝ. અને એ બધાને, એ ડેસ્ક્રાઇબને, એ કાર્ટૂનને, એ હાસ્યને એક વખત એને ડેસ્ક્રાઇબ કર્યું હતું, એનું વર્ણન કર્યું હતું. શું? ધેટ પ્રીસિયસ, દરેક હ્યુમન બિઈંગમાં, દરેકમાં કંઈક એવું પ્રીસિયસ છે, કંઈક એવું કિંમતી છે, એજલેસ છે, જેને એજ લાગુ ન પડે. બહુ નાનું છોકરું હોય કે બહુ વૃદ્ધ થઈ ગયા, બધા માટે કાર્ટૂન્સ છે એ હાસ્ય પ્રેરક હોય, હાસ્ય આપનાર હોય. સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, નાનકડા બાળકોના રમકડાઓ સાથે આપણે એને રમવા માટે પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને જે સિલી થિંગ્સ છે, હાસ્યાસ્પદ વસ્તુઓ છે, એની તરફ આપણે હસાવે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને સાથે સાથે બાથ ટબમાં આપણે એને ગાવા માટે પ્રેરે છે. એન્ડ ડ્રીમ, અને સપનાઓ જોવા માટે પ્રેરે છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે યુનિટ 2 રીડ 1 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મે બી થોડોક લેન્ધી થઈ ગયો આ વિડીયો, પણ 2 વિડીયોમાં જ મેં પૂરો કરી દીધેલો છે. ડિટેલથી ડિસ્કશન છે એ આપણે ક્વેશ્ચન આન્સરમાં કરશું ફ્રેન્ડ્સ. લાસ્ટલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી કરીને બધા આનો લાભ લઈ શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ વિડીયો. બાય.